અત્યારે તમે ફૂલ પવન અને ફૂલ છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલે ફૂલ જોવો તમે. મને લાગતું જવા દે તો આપણે છે ને ભાઈ ને લાગતું આવડા દે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મા મોગલ. તો છે ને સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે છે ને આપણે કાકાના ધાબા ઉપરથી વ્લોગ ચાલુ કર્યો છે. અમારા ખુશીબેન, શું કેવું ખુશીબેન? કાંઈ ના કહેતા. વરસાદ આવ્યો તો ફોટા પડવાના છે. ખુશીબેન છે ને ચશ્મા બસમાં કરીને છે ને ફોટો પાડવા છે એમ કહે છે. અત્યારે છે ને ભાઈ અમે ધાબા ઉપર આવ્યા છે. વરસાદ જેવું છે ને જુઓ, ત્યાં વરસાદ તો પડી ગયેલો છે તેમાં જુઓ. કેમ કે 2 દિવસનો છે ને સખત વરસાદ ચાલુ છે એક ધારો. કેમ કે ધીમો ધીમો ને અત્યારે આજ તો ફૂલ આગાહી છે. તો છે ને હાલો તો ફોટા પાડી લઈ. ખુશીબેન પાડી લેવા ને? પૈસા બનાવ્યા? કેદી બનાવ્યા? હા કેદી બનાવ્યા? કાલે બનાવ્યા હતા. ભાઈ અત્યારે છે ને અમે બે ભર્યું છે ને ઘણા બધા ફોટા પાડી લીધા. ખુશીબેન ઘણા બધા ફોટા પાડી દીધા છે. ને હવે કહે તમને ખુશીબેન કેવા ફોટા પાડ્યા આપણે? મત્તા પાડ્યા. આખું બરે તો શું જાય? તો ફોટા સારા પાડ્યા એવું છે. વરસાદ આવ્યો હે? આખું ન કરાય. તો આપણે કીધે લાઈક કરો, શેર કરો. હા કે હું પણ વિડીયો બનાવું કે મિત્રો હું એ વિડીયો બનાવું કે તો કરી. અમારા ખુશીબેન છે ને ભાઈ યુટ્યુબ અને ફેસબુકમાં વિડીયો બનાવે છે. અને ખુશીબેનને આપણે પૂછીએ, તમે વિડીયો બનાવો? હે હેમાં બનાવો? યુટ્યુબમાં, ફેસબુકમાં બનાવો? તો આપણે આમ કીધે સપોર્ટ કરજો કે ભાઈ. અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને અત્યારે છે ને આપણે જમવા બેસી ગયા છે. તો ભાઈ જમવામાં છે ને ઈંગુ બટાકાનું શાક છે, કેરીનું આથણું છે અને સાઈસ અને મંચુરિયન ને આ શું છે? આ છે ને ભાઈ આને શું કહેવાય? આને ભાઈ ભૂગો લખો કહેવાય ને. આ છે ને ભાઈ કોબી ને આ મંચુરિયન. તો હાલો ભાઈ હવે આપણે જમી લઈએ અને પછી જમીન તમને મળીએ ડાયરેક્ટ. જમીને છે ને ભાઈ હું ઘડીક આરામ કરી ગયો હતો ને અત્યારે છે ને પાછો જાગી ગયો છું. જાગીને છે ને ભાઈ અત્યારે છે ને આપણે ઘરની પાછળ આવ્યા છીએ. કેમ કે છે ને ભાઈ આ હોળિયા ખાવાના છે. અત્યારે હોળિયા ગોતવા આવ્યા છીએ હવે આપણે. તો હોળિયા ગોતી સામે એક છે જો અહીંયા શેઠેર વેલામાં બહુ જ ઉપર છે. તો આપણે છે ને ભાઈ ને આંબા પડશે ગમે એમ કરી. આ છે ને ભાઈ સોમાહામાં હોય પહેલાં આમ જવું અહીંથી અહીં બધી છે લાગટ. અહીં જરા અહીં નીચે કાંઈ નહીં આવ્યા. સામે ઉપર છે ને હવે ત્યાંથી આંબા પડશે. આપણે હવે ત્યાંથી આંબીએ બહુ ઉપર છે. સામે છે 2-3 જણા સામે દેખાય છે એ આપણે આંબાના છે. હવે એને આંબા તો ગમે એમ કહે. તો હાલો હવે આંબી લઈએ. સામે છે ચરિયાથી જોરિયા અહીં જરા ગમે એમ કહીને હોડિયા તો આંબા જુઓ. અહીં છે ને ભાઈ આપણે છે ને 3 હોડિયા હાથમાં આવ્યા છે. હોડિયા અહીં છે પણ છે ને ભાઈ બહુ કાંટામાં છે. સામે ઠેઠ છે. ગમે એમ કરીને છે ને ભાઈ હું અહીં છે ને ટીંગાઈને સીડો છું. હોડિયા આંબાના છે ભાઈ. આપણે અત્યારે હાથમાં છે ને આપણે 3 હોડિયા હાથમાં આવ્યા છે. તો થોડા હોડિયા છે ને આમ આંબી લઈએ. તો હાલો હવે છે ને ભાઈ કન્ટેનર બનાવી દેજો. હોડિયા તો ખાવા છે ગમે એમ થાય ભાઈ. છે ને હોડિયા ગમે એમ કરીને આપણે આંબા છે. આપણે છે ને 4 હોડિયા આંબા જવો. કેમ કે ભાઈ ઉપર હતા પણ કાંટામાં છે ને ભાઈ આંબાના નહીં. એટલે જ્યારે આંબાના 4 હોડિયા. અત્યારે છે ને ભાઈ હું જમરૂખડી આવ્યો હતો. આપણે જમરૂખડી હતી અહીંયા છે ને ભાઈ આ હુકાઈ ગઈ છે. જો તમને દેખાતું છે આ લીલી છે એટલી. બાકી જમરૂખડી એક જ છે. એનું કારણ હું કીધું એના છે ને ભાઈ પાણી લાગી ગયું છે અત્યારે. એટલે છે ને ભાઈ હુકાઈ ગઈ છે આવ. બાકી તમને એમ થતું છે કે જમરૂખડી અલગ છે. ભાઈ જમરૂખડી અલગ નથી, બે એક જ છે. જો બેનું થડ છે ને ભાઈ એક જ છે. પણ આ એટલી લીલી છે ને એટલી હુકાઈ છે. જો હવે એનું કારણ તો મને તો એમ છે કે બરી ગઈ છે. બાકી તમને ખબર હોય ને ત્યારે ના ને ત્યારે કોમેન્ટ કરી દેજો. અત્યારે છે ને ભાઈ વરસાદ છે ને બહુ અંધેરો છે. જુઓ અત્યારે છે ને ભાઈ વરસાદ છીડ્યો છે. જુઓ ને આજની છે ને ભાઈ ફૂલ આગાહી છે. ને આપણે છે ને અત્યારે મહુવા જવું છે. મમ્મી કહે છે કે મહુવા થોડું કટાણું લેવા જવું છે. તો
અત્યારે ભાઈ અટાણું લેવા મોવા જવું છે પણ અત્યારે છે ને વરસાદ છેડ્યો છે બહુ. તો ભાઈ હવે વરસાદ ન આવે તો અત્યારે આપણે મોવા જઈ આવીએ. પછી વરસાદ આવે તો આપણે કંઈ જવા તો દેવાનો નથી, કેમ કે ભાઈ 2 દિવસનો છે ને સખત વરસાદ ધીમો ધીમો ચાલુ જ રહ્યો, એટલે કાંઈ મોવા જવાનું નથી. હવે થોડીક આમ તો ભાઈ છે ને હટાણું કરવાનું છે. તો મમ્મી કહે તો આગળ છે ને ભાઈ આપણે હટાણું કરવા છે ને જવાનું છે. બાકી હાલો હવે આ હુડિયા ખાઈ લઈએ અને પછી છે ને ભાઈ અઠાણું કરીને પછી તમને ડાયરેક્ટ મોવાથી આવીને પછી ડાયરેક્ટ મળીએ. ત્યાં સુધી ભાઈ છે ને બધા કન્ટિન્યુ બના રહેજો. ભાઈ ચેનલમાં નવો હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે છે ને ભાઈ મમ્મીએ ચા બનાવી નાખી છે ને જો અત્યારે હવે આપણે છે ને ચા પી લઈએ. મમ્મી તો અહીં બેઠા એ હોડિયા લેવો ને હોડિયા ખાય છે. મેં તો એ કંઈ ખાધું નથી, 4 હોડિયા લેવો ને 4 ખાઈ ગયા છે. હવે મોવા જવું છે પણ અત્યારે છે ને વરસાદની વંધાર્યું છે જવું, કેમ કે અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે. તો આપણે ચા પી લઈએ. હવે જોઈએ હવે વરસાદ નહીં આવે તો મોવા જવાનું થાય, બાકી તો વરસાદ આવે તો નહીં જવાનું થાય. અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આનું તો આપણે મોવા તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ ધીમો ધીમો વરસાદ ગાડી પર લઈ જાય છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. મોવા જવાનું લગભગ તો અત્યારે બની રહે, મોવા નહીં જવાય તો છે ને ભાઈ વરસાદ કંઈ રહે નહીં. હવે ધીમો ધીમો ચાલુ જ રહેવાનું છે. હવે વરસાદ રહે ને તો આપણે આપણા ભાઈબંધના ઘરે જવું છે આટો મારવા. ઘણો ટાઈમથી ભાઈ આટો મારવા નથી ગયો, 1 મહિનાથી 1.5 મહિનો થયો છે. બહુ કહે કે ભાઈ આટો મારવા આવ્યા તો ભાઈ હવે વરસાદ રહે ને તો ભાઈ હવે જવું છે આટો મારવા. તો ચાલો હવે તમે કન્ટિન્યુ બના રહેજો, કેમ કે ભાઈ મહુવા જવાનો તો પહેલાંનો કેન્સલ થઈ ગયો છે વરસાદના કારણે. મમ્મી કહે છે કે આજે કંઈ હવે જવું નથી. તો હાલો હવે છે ને ભાઈ વરસાદ રહે પછી હવે આપણા ભાઈબંધના ઘરે નીકળીએ. ત્યાં સુધી ભાઈ તમે કન્ટિન્યુ બના રહેજો. અત્યારે વરસાદ જો શરૂ જ થાય ધીમો ધીમો. કબૂતર આવી ગયા છે અત્યારે સણવા માટે, સણી નાખી છે મમ્મી અહીંયા. અત્યારે તમે ફૂલ પવન અને ફૂલ છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ્યા ફૂલ જોવો તમે, ઓહો ફૂલ્યા ફૂલ પવન નીકળ્યો છે. જોવો તમે આમ ઝાડો આકાર લેશે. તો મને લાગતું જવા દે તો આપણે છે ને ભાઈ ને લાગતું આવડા દે કે ભાઈ ફૂલ પવન ને વરસાદ ચાલુ થઈ ગયો છે. મને ન લાગતો હવે આ વરસાદ રે, મને ન લાગતો આપણો પ્લાન કેન્સલ થાય જવાનો. તો ભાઈ પગલી ગયો આવો પાછો. તો કાલે છે ને ભાઈ ગાડી કાઢીને જો અહીંયા આગળ ગાડી મેકી. જ્યારે વરસાદને ફૂલે ફૂલ ચાલુ થઈ ગઈ ને પવન એટલો નીકળ્યો છે, કેમ કે ભાઈ આગાહી છે ફૂલે ફૂલ, આનો કંઈ નક્કી ન હોય. એટલે હવે લગભગ જવાનું કેન્સલ રહે ને. તો કદાચ વરસાદ રહે તો ભાઈ જાવું, બાકી તો ચાલો હવે તમે કન્ટિન્યુ બના રહેજો. અત્યારે છે ને ભાઈ વરસાદ રહી ગયો તો ને આપણે છે ને ભાઈ આપણે કલેજાના ઘરે જવા નીકળ્યા છીએ. અત્યારે છે ને ભાઈ જો ગાડી પર બેસી ગયા છીએ. હવે છે ને ભાઈ કલેજાના ઘરે જઈને તમને મળીએ ડાયરેક્ટ. ચાલો હવે તમે કન્ટિન્યુ બના રહેજો. આપણે છે ને ભાઈબંધના ઘરે આવ્યા હતા ને અત્યારે છે ને ભાઈ જમી લીધું છે. અત્યારે છે ને ભાઈ આપણે બેઠા છીએ. વરસાદ એક તરફ હોવાનો શરૂ છે એટલે હાવ પલીને આવ્યા હતા. અત્યારે છે ને ભાઈ ભાઈબંધના કપડાં ચેન્જ કર્યા છે ને અત્યારે બેઠા છીએ. ને આજનો વ્લોગ છે ને ભાઈ અહીં એન્ડ કરીએ. આશા રાખું જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા.